જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 31 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 3 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે, જેના કારણે ફરીવાર મેઘરાજા ગુજરાતમાં ધબાસકડી બોલાવશે. તો ક્યાંક આ વિસ્તારની અંદર આ નવા રાઉન્ડની અસર જોવા મળશે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર કયા વિસ્તારમાં વધુ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને વરસાદ કેવો નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. બંગાળની ખાડીમાં ફરી એકવાર બીજું લો પ્રેશર સિસ્ટમ આજે સક્રિય બની છે. આ ફરી ગુજરાત ઉપર આગળ વધશે એટલે ગુજરાતવાસીઓ આગામી 2 થી 3 દિવસ જ ફક્ત વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જે અશ્વિની વાવાઝોડું હતું તે ગુજરાતથી ઘણું બધું દૂર જતું રહ્યું છે. હવે તેની કોઈ અસર નહીં જોવા મળે, પરંતુ ગુજરાત માટે ફરીવાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને સાથે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે, જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ સારામાં સારા વરસાદો અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. સિસ્ટમની વાત કરવામાં આવે તો હાલની અપડેટ મુજબ આ સિસ્ટમ આજે બનશે અને અત્યારે ઘણી બધી તૈયાર થઈ ચૂકી છે અને ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત તરફ આગળ વધે તેવું અનુમાન રહેલું છે, જેના કારણે ગુજરાતની અંદર ફરીવાર વરસાદી માહોલ 3 સપ્ટેમ્બરથી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિસ્ટમનો લાભ સમગ્ર ગુજરાતના વિસ્તારમાં નહીં જોવા મળે, તેમજ અતિ ભારે વરસાદ પણ નહીં જોવા મળે, પરંતુ હળવો મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે. જેની વિગતે વાત કરીએ તો 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાતને ઘણા બધા વિસ્તારને કવર કરે તેવી સંભાવના રહેલી છે. આ એટલી બધી મજબૂત નહીં હોય સિસ્ટમ, પરંતુ ગુજરાતના ઘણા ભાગોને પ્રભાવિત કરી શકે છે. હાલના વેધર મોડેલ પ્રમાણે 3 તારીખથી સારા વરસાદની શક્યતાઓ અમુક વિસ્તારમાં જોવા મળશે, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ અતિ ભારે વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. 3 તારીખ દરમિયાન વાંકલ, કોસંબા, ભરૂચ, સિનોર, દહેજ, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, બારડોલી, નર્મદા અને ભરૂચ આ 3 જિલ્લાની અંદર વરસાદની સંભાવના થોડી વધુ જોવા મળશે અને ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય અન્ય જિલ્લા જેમાં વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ એ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાશે. વડોદરા, નર્મદા, દાહોદ, ગોધરા, આણંદ, બોરસદ, તારાપુર, લુણાવાડા જેવા ભાગોની અંદર અને ખેડાના 1-2 વિસ્તારની અંદર પણ મધ્યમથી હળવો ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ત્રણેય ભાગોની અંદર સારા વરસાદો 3 તારીખથી જોવા મળશે ફરી તેવી સંભાવના દેખાઈ રહી છે. તેમજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ પણ નોંધાશે, જેમાં માણસા, કડી, મોઢેરા, ચાણસ્મા, પ્રાંતિજ તેમજ હિંમતનગર, વિસનગર, પાટણના 1-2 વિસ્તાર એ ભાગોની અંદર ભારેથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, વાવ, ભાંભર, પ્રાંતિજ, રાધનપુર, અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ આ તમામ ભાગોની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. આ રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય, જેની તમામે નોંધ લેવી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે, તેમજ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે. મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને અમરેલી, જુનાગઢ એટલા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સિસ્ટમ આગળ વધશે ત્યારે કચ્છના રાપર, ભુજના 1-2 વિસ્તાર અને ગાંધીધામ, અંજાર જેવા ભાગોની અંદર સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. આવી સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે છે સિસ્ટમ કેવી છે, કેટલી મજબૂત બનશે, ગુજરાતની મધ્યમાંથી કે ઉપરથી પસાર થશે તે મુજબ વિસ્તારો નક્કી થશે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે આગામી દિવસમાં અલગ અલગ ફેરફાર થતા હોય છે, જેના કારણે ચોક્કસ અપડેટ ના આવી શકે, પરંતુ આપણે જે જણાવ્યા એ મુજબના વિસ્તારોમાં આગળ પાછળ થોડું થઈ શકે છે, બાકી સેમ ટુ સેમ રહી શકે છે. હાલ આ સિસ્ટમને કારણે સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની શક્યતા અત્યારના વેધર મોડેલ પ્રમાણે જોવા મળી રહી છે. ત્યારબાદ 4 તારીખ દરમિયાન પણ આવી જ રીતે સિસ્ટમ જો મધ્યમાંથી પસાર થશે ગુજરાતમાંથી, તો સૌરાષ્ટ્રના વધુ જિલ્લાઓને લાભ મળી શકે છે. 4 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં પણ મધ્યમ ભારે વરસાદ, હળવા વરસાદ પણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ,
અને સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યમથી અમુક વિસ્તારમાં જોર વધુ જોવા મળશે. બાકી જુનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા જેવા, મોરબી, સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરની અંદર મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી આ પાંચેય જિલ્લામાં વરસાદનું સારું એવું જોર જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં પણ વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું વધુ જોર જોવા મળે અને અમુક ભાગોની અંદર ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. તેવી જ રીતે 5 તારીખ દરમિયાન પણ સિસ્ટમનું જોર વધુ ઉત્તરના ભાગો તરફ જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, ખેડા, કડી, અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, તેની સાથે ઉત્તરની અંદર ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણાના વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ભાગોની અંદર ઉત્તરના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છના અને સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે, તેમજ અમુક વિસ્તારની અંદર સારો વરસાદ પણ જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદની સંભાવનાઓ 3, 4, 5, 6 તારીખ દરમિયાન જોવા મળશે. ચોક્કસ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. તેમજ 6 તારીખ દરમિયાન પણ ઉત્તરના ભાગો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત વાત કરીએ તો 5, 6 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ પણ બનવાની છે, જેના કારણે બેક ટુ બેક સિસ્ટમોને કારણે વરસાદી રાઉન્ડમાં પણ વધારો થાય તેવી સંભાવના છે. આ રાઉન્ડ 5, 6, 7 તારીખ સુધી ચાલશે. ત્યારબાદ ફરી પાછો 10 સપ્ટેમ્બરથી નવો રાઉન્ડ જોવા મળી શકે છે. એ સિસ્ટમ પણ આગળ વધશે, ગુજરાતમાંથી પસાર થાય તેવું અનુમાન છે. ત્યારબાદ 10 તારીખ બાદ પણ એક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે, જેના કારણે એક સાથે બેક ટુ બેક 3 સિસ્ટમો બનવાની છે, જેના કારણે ચોમાસાની વિદાય પહેલા સારામાં સારા વરસાદો ગુજરાતમાં જોવા મળશે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ